હવે પહેલાં એમ કહો કે એ વખતે તમે જે ઓલું આપણે હાદી ભાષામાં કહે તો ભાઈ તમારે જવું છે કિલો ઘઉં લેવા જવું છે, તો હવે કિલો ઘઉં કઈ રીતના ખબર પડે? કાટલા જે હોય ને, કાટલા વજનિયા તોલ માપ, ઈ તોલિયા કહેવાય. એટલે ઈ દાદા ઈ કેવી રીતના હતું એ જરાક આમ કયો, મસ્ત વાત કરો. ઈ છે ઈ દેશી હતા. દેશી એટલે શું એમાં? દેશી એટલે ઈ સાપ લુવાર પાસે સાપ જ ચોડાવેલી હોય. હા, સાપેલા જ હોય. ઈ સાપેલા કાટલા કહેવાય. સાપેલા કાટલા. હા, એટલે આ 100 ગ્રામ ને 25 ગ્રામ ને ઈ નહોતું. તો ઈ હતું અજશેર. અચ્છા. શેર. હા, અજશેર અને પાશેર, બીજું નહોતું કાટલું. શેર, અતશેર, પાશેર એ ટાઈપના કાટલા હતા. હા, અને મણિકું એટલે એક મણિકું તોલેલું. તોલેલું મણિકું મોટું. મણિકું મોટું. હા હા હા. પછી આમ તળાવમાં નાવા જતા હતા. એટલે ઈ દેશી કહેવાય. દેશી. આમ તળાવમાં નાવા જતા હતા ભાઈબંધુ ભેરું હારે. હો. ફલાંગિયા મારતા હતા. એટલે ફલાંગિયા ઈ શું કહેવાય? ઈ ધૂપ, અને દેશીમાં ધૂપ. ધૂમકો. હા. હાલે તો કેલા તો કેટલી ધૂપકો માર. હા. તો કેટલી મોટી પડસ. હા. એટલે કોઈ આગળ વધે કે એલા તું જીત્યો, તું મારાથી આગળ વધ્યો, એટલે કેમ ધમકો દીધો? કે ને તો કોશ્યો ધમકો દીધો તો. કોઈશિયો ધૂમકો દીધો. એટલે કોશ્યો ધમકો કોનું નામ કહેવાય? કોનું નામ કહેવાય? કે કૂવો હે. કૂવો છે. હા, તમે એટલો બરાબર. એમાં તમે જો આમ હાથ બીરીને જો ધમકો દો હા, તો ઊંડા ન જઈ શકો. અને જે કોશ્યો કહેવાય એ આમ હકાની શરીર કરી અને ધૂપકો મારે એ કોશ્યો. આમ સીધે સીધા ગમ કરતા વયા જાય. એ તરજે વહી જાય. એટલે એ એનું કંઈક વિજ્ઞાન હતું કે ભાઈ તમે આમ દાખલા તરીકે આમ હાથ છૂટા હોય હા. તો હાથને પાણીનો થોડોક અવરોધ મળે અને ગતિ ન મળે. સીધા તમે કીધું આમ સીધા થઈ ગયા એટલે કેમ જાણે અણી જતી હોય. હા, બસ એની જેમ દાદા પણ જબર વાત કરી રહ્યા.